वंदो ज्ञानानंद करी नेमि चंद गुणकन माधव वंदित विमाल पद पुण्य पयो निधिनन ई विधि मंगल करन ते सब विधि मंगल हो होत उदंगल दूर सब तम ज्यों भानु द्योत होत उदंगल दूर सब तम ज्यों भानु द्योत। 10वां गुणस्थान, इसका अपन थोड़ा विचार कर रहे हैं और ये भी समझा कि ये गुणस्थान जो है वो कषाय का आखिरी गुणस्थान, बराबर। इसके बाद में कषाय होती नहीं, बराबर। और कषाय नहीं होती मतलब संसार नहीं होता। सुमीना बेन, वीडियो बंद કર્યો કેમ? હા, તમને તો વાંચવાનું છે હમણાં, કેવી રીતે બંધ કરશો? હા, તો કષાય નું આખરી ગુણસ્થાન છે, એના પછી કષાયોનો અભાવ હોય અને 11મા 12મા 13મા અને 14મા ગુણસ્થાન એ પછી અંતર્મૂર્તની જ વાર હોય કે 11મા આવે, 11મા આવે તો નીચે પડે અને 11મા નહીં ગયા અને સીધા 12મા ગયા તો પછી સીધા અંતર્મૂર્ત પછી 13વા થઈને કૈવલ્યની ઉપલબ્ધિ કરી છે। એમાં આ બધી ચર્ચા પછી આપણે થોડીક હવે શું કહેવાય કે ક્લાસો ઓછી છે ને એટલા માટે અમુક સમરી રૂપે આપણે વાત કરીશું। તો અહીં ચર્ચા જે ચાલતી હતી 92માં કે ભાઈ દર્શન મોહિની કર્મ બલવાન છે કે નહીં। તો એના માટે એક સરસ દાખલો આપ્યો કે ભાઈ જો બલવાન કહેવાનું મતલબ શું। એને એ દાખલો છે કે ભાઈ દર્શન મોહિની કહો કે કર્મ બલવાન કહો કે જેમ કે કોઈ રાજા હોય, રાજા કે ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ મેચમાં જ્યારે કોઈ આમ વિચાર કરતો હોય કે પહેલા વાળાની ટીમમાં આ બેટ્સમેન સક્ષમ છે કે આ બોલર સક્ષમ છે તો એનું પર્પઝ શું હોય કે તમે સરેન્ડર કરી દો ને હારી જાઓ નક્કી કરવા માટે નહીં। એની પાછળ ઉદ્દેશ્ય એ છે કે તમે એની પાવરને સમજીને પોતે એના કરતા વધારે સારી તૈયારી કરો, એ જ પર્પઝ હોય કે ના હોય। એમ જ જો આપણે બલવત્તાનો ડિસ્કશન કરીએ તો એનો પર્પઝ એ નથી કે ભાઈ કર્મને બલવાન કરીને તમે તમારા શસ્ત્રો નીચે મૂકી દો। એનો એકમાત્ર પર્પઝ એટલું છે કે કર્મોને વિધિવત રૂપથી જાણીને તમે એના અભાવનું પ્રોપર સોલ્યુશન ઉપાય કરો, એ માટે જ આપની વાત આ, બરાબર। હવે પાના નંબર 190 એમાં જે 10મા ગુણસ્થાનની પરિભાષા છે એને વાંચો। હા, મીનાબેન વાંચો। હા, ક્યારથી સ્ટાર્ટ કરું? ધોયેલા કોસમ। ઓકે। ધોયેલા કસુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા ઉપશમક અથવા ક્ષપક જીવોના યથાખ્યાત ચારિત્રની કિંચિત ન્યૂન વિતરાગ પરિણામોને સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહે છે। કસુંબી વસ્ત્ર લાલ હોય છે, તેને પાણીમાં ધોવાથી તેની લાલાશ ઓછી થઈ જાય છે। તે ધોયેલા કૌસુંબી વસ્ત્રની લાલીમા સમાન સૂક્ષ્મ લોભ પરિણામનું વેદન મુનિરાજ કરે છે, અર્થાત સૂક્ષ્મ લોભ કષાય કર્મના ઉદયથી મહામુનિરાજને અબુદ્ધિપૂર્વક ઉત્તરોત્તર ઘટતા સૂક્ષ્મ લોભ પરિણામ થતા જ રહે છે। આમ તો 7મા અપ્રમત ગુણસ્થાનથી જ મુનિરાજની જ સહજ આનંદમય શુદ્ધ આત્માનું વેદન અનુભવ કરે છે, છતાંય પૂર્ણ વિતરાગતા રૂપ યથાખ્યાત ચારિત્રની ઓછપને દર્શાવવાના ઉદ્દેશથી સૂક્ષ્મ લોભનું વેદન કરવા વાળા
એવું કથન અશુદ્ધ નિશ્ચય નહીંથી આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવે ગાથામાં કર્યું છે. આને જ અધ્યાત્મની અપેક્ષાએ વ્યવહાર નહીંનું કથન કહે છે. હવે સમજીએ આ જે વાત આવી कि भाई सूक्ष्म सांप्राय की तुलना किससे की? बोले सूक्ष्म सांप्राय गुणस्थान की तुलना की लाल रंग, आपने कहे ना कि एकदम लाल रंग का कोई कपड़ा हो और जिसे बार बार धोया जाए और धोते 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 अगर उसका रंग निकल जाए और रंग निकलने के बाद जो एकदम हल्का लाल रंग पिंक टाइप का रंग होता है, वो जो बाकी जैसे इस प्रतिमा में आपको थोड़ा दिख रहा है, सैड सैड दिख रहा है ना पीछे मेरे बैकग्राउंड में जो प्रतिमा है उसमें एकदम शोल्डर के पास में जैसा दिख रहा है, ऐसा लाल रंग बराबर एकदम बिल्कुल लो। तो उस जैसे उसमें कषाय का सत्व कम है, ऐसे ही इस गुणस्थान में कषाय का सत्व बहुत कम, इफेक्ट नहीं। एक्चुअल में तो मुनिराज अपने वीतराग स्वभाव का ही वेदन कर रहे हैं, लेकिन उस समय में अंदर में कषाय का उदय भी है और उस कषाय के साथ में मुनिराज को ऐसा कहा भी जा रहा है। तो व्यवहार से ऐसा कहते हैं कि मुनिराज को सूक्ष्म लोभ का उदय है। निश्चय से देखा जाए तो मुनिराज अपने आत्म स्वभाव का ही वेदन कर रहे हैं। ये उनके 10वें गुणस्थान की अवस्था है। अब आप सोच के देखो कि 7वें गुणस्थान में आत्म स्वभाव का वेदन हुआ और वो कंटिन्यूअसली बढ़ते 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 अलग अलग गुणस्थानों में हो रहा है, उसके हिसाब से कर्मों की निर्जरा भी हो रही है। तो ऐसे देखा जाए तो 7वें में भी आत्मा में है और 10वें में भी आत्मा में, लेकिन 7वें से 10वें में जाने पर वो वीतरागता बहुत बढ़ जाती है। इसको मैं हमेशा ऐसे कहता हूं कि जैसे नींद तो तुरंत लगी लगी भी होती है और वो एक प्रॉपर गहरी नींद भी होती है, कहने के लिए दोनों समय आप सो रहे हो, लेकिन जो नींद की शुरुआती दशा है और जो नींद की प्रगाढ़ दशा है, जैसे उनके बीच में अंतर होता है, वैसे ही ये 7वें गुणस्थान में और 10वें गुणस्थान की शुद्धोपयोग में अंतर। ये बात यहाँ थोड़ी समझने लायक है। तो ये डेफिनेशन हुई। अब इससे थोड़ा अपन आगे चलते हैं, इम्पोर्टेंट। तो भेद अपेक्षा विचार थोड़ा देखते हैं। भेद अपेक्षा विचार बहुत सरल से, इसको पढ़ो जरा। हाँ, ભેદ ભેદ અપેક્ષા વિચાર શ્રેણીની અપેક્ષાએ આના બે ભેદ છે. ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય. જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ કલંક અર્થાત રાગ બાકી છે અને અન્ય સર્વ કષાયનો કષાયોનો સર્વથા ઉપશમ થઈ ગયો છે, તેને ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહે છે. જે વિતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ કલંક અર્થાત રાગ બાકી છે અને અન્ય સર્વ કષાયનો કષાયોનો સર્વથા ક્ષય અર્થાત નાશ થઈ ગયો છે, તેને ક્ષપક સૂક્ષ્મ सांप्राय गुणस्थान कहे छे. क्लियर इतना हुआ कि इसमें समझ लेना कि 10वें गुणस्थान है, सेम सिचुएशन है। एक में उपशम यानी कषाय दबी हुई और एक में क्षय है यानी मूल से खत्म हो गई। तो 10वें गुणस्थान की एंगल से तो दोनों सेम। तो अंतर किसका पड़ा कि 10वें गुणस्थान में दोनों सेम होने पर भी अगर वह कषाय उपशमित हुई है तो उपशमक नाम पाती है और क्षय को प्राप्त हुई तो क्षय नाम पाती है। ये यहाँ पे बात कही। पढ़िए आगे। सूक्ष्म सांप्राय प्रविष्ट शुद्धि संयंत्र संबंधी स्पष्टीकरण. सूक्ष्म એટલે અત્યંતહીન અનુભાગ ને સાંપ્રાય એટલે કષાય, પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત, શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ, સંયત મીન્સ કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં સમ્યકપણે લીન. અત્યંત
हीन अनुभाग सहित लोभ कषायना वेदन सहित विशिष्ट वृत्तिगत शुद्ध आत्म स्वरूपમાં લીન શુદ્ધ ઉપયોગ પરિણામ યુક્ત જીવ સૂક્ષ્મ સંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત છે. ये इसका नाम लिया पूरा, जैसे अपन कहते हैं सूक्ष्म सांप्राय, तो इसको अगर पूरा नाम देंगे तो कैसा है, सूक्ष्म सांप्राय प्रविष्ट शुद्धि संयत, ये उसका पूरा नाम। तो सूक्ष्म मतलब अत्यंत हीन है, संप्राय मतलब कषाय, प्रविष्ट मतलब प्रवेश प्राप्त, और शुद्धोपयोग के द्वारा जो सम्यक प्रकार से लीन, यानी इन शॉर्ट अत्यंत हीन अनुभाग वाली कषाय जिनको है और उसके होने पर भी जो शुद्धात्मा में लीन है, वो सूक्ष्म सांप्राय प्रविष्ट शुद्धि से, मतलब कषाय का उदय ऐसा नहीं है कि आत्मा को मोक्ष मार्ग के बाहर है, कषाय का उदय, लेकिन घातक नहीं है, मोक्ष मार्ग से बाहर नहीं कर सकता, इस अपेक्षा से उन्हें सूक्ष्म सांप्राय प्रविष्ट शुद्धि संयत नाम का गुणस्थान कहा। क्लियर? अब आगे सम्यक अपेक्षा विचार अगर अपन करें तो बड़ी सरल सी बात है, मैं शॉर्ट में बता दूं इसको। तो दो प्रकार के सम्यक दर्शन हो सकते, उपशम श्रेणी वाला होगा तो द्वितीयोपशम होगा, और क्षयिक सम्यक भी हो सकता है, ये पहले जैसा नहीं है, क्योंकि क्षयिक सम्यक्त वाला उपशम श्रेणी चढ़ सकता है, इसमें कोई आश्चर्य की बात नहीं। उपशम सम्यक्त वाला क्षयिक श्रेणी नहीं चढ़ सकता, लेकिन क्षयिक सम्यक्त वाला उपशम श्रेणी चढ़ सकता है। कारण बड़ा स्पष्ट है, क्योंकि क्षयिक समकिति ने अनंतानुबंधी का क्षय किया है, मिथ्यात्व का क्षय किया है, बाकी कषाय का क्षय थोड़ी किया, इसीलिए यहाँ पर ये बात। और दूसरे नंबर का फिर गुणस्थान आता है, द्वितीय उपशम सम्यक्त वाला हो तो क्षयिक सम्यक्त में से कोई एक रहेगा, बराबर ना। तो मुनिया उपशम सुख शांतो तेओ द्वितीय उपशम सम्यक्त અને ક્ષયિક सम्यक्त, એટલે બે માંથી કોઈ એક सम्यक्त નિયમથી રહેશે, ठीक છે ना। तो ये इनके आए। अब अगर चारित्र अपेक्षा भी अगर आप विचार करोगे तो पढ़ो जरा, क्या है चारित्र अपेक्षा विचार। સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનમાં ઉપશમક ને ઔપશમિક ચારિત્ર અને ક્ષપક ને ક્ષાયિક ચારિત્ર હોય છે. આ ચારિત્ર ને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર પણ કહે છે, કારણ કે અહીં માત્ર સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય તથા તદ અનુસાર સૂક્ષ્મ લોભ પરિણામ થાય છે. વિશેષ માટે જુઓ ધવલા પુસ્તક. देखो अगत्यની વાત આમાં આટલી છે બસ, કે આમાં એક વાત ઉપર ધ્યાન કરાવ્યું કે ભાઈ જો છેલ્લે ઉપર છેલ્લી કષાય ઉદય એ સૂક્ષ્મ લોભનો છે, એક વાત ત્યાં સુધી તો આપણે ખબર પડે, પણ ત્યારે આપણે એ પણ ખબર પડવી જોઈએ કે જો બહારમાં સૂક્ષ્મ લોભનો ઉદય છે તો અંતરંગમાં સૂક્ષ્મ લોભના પરિણામ પણ છે. હવે એ આપણા માટે ચેલેન્જિંગ છે સમજવું કે શુદ્ધોપયોગની સાથે સાથે શુદ્ધોપયોગની આવી ઉત્કૃષ્ટ દશામાં પણ સૂક્ષ્મ લોભના પરિણામ પડ્યા હોય છે. એ કેવી રીતે થતા હશે એ તમને અમને કોઈને ખબર નહીં પડે, પણ થાય છે ખરા, આટલો નક્કી છે, બરાબર। એ તો એ જેને દશા થઈ એને જ ખબર પડે કે ભાઈ 10મા ગુણસ્થાનમાં શુદ્ધાત્માના અનુભવન સાથે કઈ જાતિના સૂક્ષ્મ લોભના પરિણામ હોય છે, આ બધાને ખબર ના પડે, જેને અનુભવ થાય એને જ ખબર પડે। એટલા માટે તમને મને ઘણા શંકા થયા, પણ મને હજી સુધી શાસ્ત્રોમાં એના કોઈ બહુ પ્રોપર સમાધાન નહીં મળ્યું। એટલે તમે વાંચો, કદાચ સમજી પડે તો વાત જુદી, સાદૃશ્ય પ્રમાણ આપી શકાય, પણ સાચું તો અનુભૂત પ્રમાણ છે, અને એ અનુભૂત પ્રમાણ તમને આ કાળમાં મળવાનો, બરાબર। એટલે કઈ એવું વિચાર। હવે જો કાલ અપેક્ષા વિચાર કરીએ, કાલ અપેક્ષા, ચલો કાલ અપેક્ષા આમ તો બહુ ઈઝી છે, વાંચી લો એક વાર તો। જગન્ય કાળ જો કોઈ મુનિરાજ મહામુનિરાજ ઉપશમક સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનમાં ઓછામાં ઓછા માત્ર એક સમય રહી શકે છે, તે પણ મૃત્યુની અપેક્ષાથી।
જેમ પેલું કોઈ મહામુનિરાજ ઉપશાંત મોહ ગુણસ્થાનથી નીચે ઉતરતા સમય સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં એક સમય રહે અને તત્કાળ મનુષ્યાયુનો ક્ષય થઈ જાય તો મરણની અપેક્ષાએ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનો જગન્ય કાળ એક સમય હોઈ શકે છે. ઉપશમ અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી ઉપર ચડતા સમયે કોઈ મુનિરાજ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં માત્ર એક સમય આરૂઢ થયા અને તત્કાળ મનુષ્યનો ક્ષય થઈ જાય તો પણ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનો જગન્ય કાળ એક સમય ઘટિત થાય છે. જો જગન્ય કાળ તો બહુ સિમ્પલ છે. જનરલી તો અંતર્મૂર્ત પ્રમાણ જ હોય છે. જેકાર અર્થમાં વાત કરું છું કે રૂટીન એઝ યુઝ્યુઅલ નોર્મલ કન્ડિશનમાં કોઈ 10મા ગુણસ્થાનમાં જાય તો એક સમયમાં પાછો આવતો નથી. પણ જો નીચે ઉતરતી વખતે અથવા ઉપર ચડતી વખતે, અને બંનેમાં ઉપશમ વાલે જ હશે, છપકવાળા તો હોય નહીં, કેમ કે એ વખતે જો કોઈનું મરણ થાય તો એક સમયકાલ સિદ્ધ થઈ શકે છે. એમાં પણ જે એક વાતો જગનની થઈ, પછી બીજા નંબરની વાત ઉત્કૃષ્ટમાં ગણવા જઈએ તો ઉત્કૃષ્ટનો ફિક્સ કાળ એનો હોય અંતર્મુખ. એના કરતા શું કહેવાય કે ઓછો વધતો કાળ એનો હોતો નથી. અને મધ્યમ કાળની ગણતરી તો હંમેશા ફિક્સ જ છે. એ બે વચ્ચેનો જેટલો કાળ છે એને મધ્યમ કાળ કહેવામાં આવે છે. બરાબર? આ પ્રમાણે હા બોલો. ક્ષપક ને કેમ ના થાય? શું ક્ષપક શ્રેણી વાળો 10મા કેમ ના જાય તમે કીધું? ના ના 11માં ના જાય, 10માં તો જાય ને. એટલે ના, એટલે 10માં ના ના દસમાંથી મેં શું કીધું તું કે 10મા વાળાનું મરણ ના. અચ્છા અચ્છા. મરણની અપેક્ષા વાત કરતા હતા. મરણ વાળી વાત તો કાં તો 10માંથી 11માંથી ઉતરતા પડે, કાં 9માંથી 10માં ચડતા પડે. પણ જેનો છપક હોય એનો મરણ થાય જ નહીં, એટલે પછી એ છપક શ્રેણી જ આગળ ચડે, મરણ થશે જ નહીં. એ પ્રમાણે વાત ત્યાં. ક્ષપક વાળો કદી સીધો ઉપર પહોંચી જાય, મરણ ના થાય? છપક હોય જ એને, જેને કેવલ લેવાનું છે. અચ્છા, એના પેલા વાળાને કે છપક હોતો જ એમ. બરાબર. હવે આ ચર્ચા એ કાલની અપેક્ષા ચલી લગભગ એ જ છે. ગમન આગમન પણ હું તમને વિચારવા માંગુ કે તમે આમ વિચારો તો તમને એક એક પોઈન્ટ ક્લિયર થઈ જશે. બહુ ઈઝી છે. ઈઝી છે કે નહીં? સિમ્પલ. જો ઉપશમ વાળો હોય કે છપક વાળો હોય, જનરલી જશે ક્યાં? ઉપશમ વાળો હોય તો 11માં અને છપક વાળો હોય તો 12માં. એટલે જવાનો રસ્તો સિમ્પલ બે જ છે. કયા કયા? કે કાં તો 11માં કાં 12માં. હવે એક કન્ડિશન ત્યાં આવે, ઇન કેસ એનો મરણ થઈ જાય, મરણ થાય તો 11માં નહીં જાય, 12માં નહીં જાય, તો ક્યાં જશે? બોલે એ પછી ચોથામાં જશે. ક્લિયર થઈ ગયો? એટલે જવાની બે જગ્યા છે. ઉપસમ વાળો નિયમથી 11, છપક વાળો નિયમથી 12. અને એમાં છપક વાળાનો તો મરણનો પ્રશ્ન નથી. પણ જો ઉપશમક છે અને મરણ થઈ જાય તો મરીને ચોથામાં જાય. તો જવાનું ક્લિયર થઈ ગયો. આવાના પણ બે જ રસ્તા છે. કાં તો ઉપરથી નીચેથી ઉપર પ્રમોશન થઈને આવે, કાં ઉપરથી નીચે ડિમોશન થઈને આવે. હવે છપક વાળાને પ્રમોશન થાય અને ઉપશમક વાળાને ડિમોશન થાય. તો ઉપશમ શ્રેણી વાળો જીવ 11મા ગુણસ્થાનથી નીચે ઉતરતા 10માં આવે, અને છપક શ્રેણી વાળો જીવ 9માંથી 10માં આવે. બરાબર? તો આવી રીતે એ જે ગુણસ્થાન છે એનો ગમનાગમન પણ બહુ સિમ્પલ અને સહેલો છે. બીજી કોઈ વાત તો આવે નહીં. જોઈ લે, એમાં તમને કોઈ એવો લાગે?
આ છપક શ્રેણી વાળા કેમ નથી કરતા એનું કારણ પણ કહી દીધું છે, પછી એ પણ વાત થઈ ગઈ છે. अब विशेष अपेक्षा विचारवा છો. મીનાબેન. વિશેષ અપેક્ષા, એક મિનિટ. હા ભલે. કમ્ફર્ટેબલ. હું તમારામાંથી વાંચ્યું કારણ કે મને નથી ખબર કે અનંત ગુણી વિશુદ્ધિ આદિ આવશ્યક કાર્ય 8મા ગુણસ્થાનવત આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં પણ સતત થતા જ રહે છે. બરાબર. 10મા ગુણસ્થાન પડી ગઈ આ વસ્તુ તો ખબર છે. 8મા ગુણસ્થાન થી શરૂ થયા કે અનંત ગુણી વિશુદ્ધિ, शुभ कर्मों की वृद्धि, अशुभ की हानि, स्थिति कांडक घात, ये सब चीजें जो चल रही थी वो कंटिन्यू रही, वो 10वें गुणस्थान के कारण अटकती नहीं. बराबर, ये कंटिन्यूअस रहे. अब आगे दूसरे नंबर पर 10મા ગુણસ્થાનના નામને અનુસાર જ 10મામાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય રહે છે અને ઉદયના નિમિત્તથી અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ લોભ પરિણામ પણ થતા રહે છે. છતાંય સૂક્ષ્મ લોભ રૂપ ચારિત્ર મોહનીય વિભાવ પરિણામથી ચારિત્ર મોહનીય ક્રોધ, માન, માયા, લોભ અથવા હાસ્ય આદિ નવ કષાયમાંથી કોઈનો પણ નવો કર્મ બંધ થતો નથી. जो समझो 10वें गुणस्थान में जैसा नाम है ना, सूक्ष्म सांप्राय, यानी सूक्ष्म सांप्राय मतलब क्या? सूक्ष्म सांप्राय मतलब कषाय. और कषाय में कौन सी कषाय? बोले सूक्ष्म लोभ कषाय होती है. अब उसमें उसमें अबुद्धि पूर्वक सूक्ष्म परिणाम भी रहता है जिसकी हमने चर्चा की. लेकिन ध्यान रख, 10वें में अबुद्धि पूर्वक मात्र सूक्ष्म लोभ होता है. क्रोध, मान, माया, लोभ या हास्यादि 9 कषाय वहां पे रहती, उदय भी रहती नहीं. बराबर, ये बात थोड़ी यहाँ पर बताई. फिर एक प्रश्न गया, प्रश्न पढ़ो, अच्छा प्रश्न. સૂક્ષ્મ લોભ કષાય નામના દ્રવ્ય કર્મના ઉદયથી સૂક્ષ્મ લોભ રૂપ પરિણામ પણ મુનિરાજને થાય છે. એવી સ્થિતિમાં ઓછામાં ઓછા સૂક્ષ્મ લોભનો બંધ થવો જ જોઈએ ને. આપ નવા કર્મ બંધ ન થવાની વાત કેમ અને ક્યાં આધારે કરો છો? એટલે પ્રશ્ન ખબર પડી ને, ઉપર લાઈન લખી હતી કે 9 કષાયો માંથી કર્મ બંધ, નવો કર્મ બંધ થતો નથી. બરાબર, તો અહીં કે આવું કેમ કહો છો? ભલે સૂક્ષ્મ લોભ છે તો સૂક્ષ્મ બંધ થવા દો. આપ એવું કેમ કહો કે નવો કર્મ બંધ થતો જ નથી? તો શું કહે છે સમાધાન? વાંચો. લોભરૂપ કષાય પરિણામ અત્યંત સૂક્ષ્મ છે, જગન્ય છે, માટે ચારિત્ર મોહનીય કર્મનો બંધ નથી થતો. સૂક્ષ્મ લોભ કર્મના ઉદય અનુસાર અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ લોભના જગન્ય પરિણામ થાય છે. જ્યારે મોહ પરિણામ જગન્ય હોય છે ત્યારે નવા મોહ કર્મનો બંધ નથી થતો. એવો કર્મબંધનો એક અટલ નિયમ છે. જો જગન્ય ભાવરૂપ સૂક્ષ્મ લોભ થવા પર પણ નવા સૂક્ષ્મ લોભ કર્મનો નવો બંધ પણ થતો રહેશે તો ક્યારેય જીવને મુક્તિ થશે જ નહીં. જો સૂક્ષ્મ લોભથી પણ સૂક્ષ્મ લોભનો બંધ માનશું તો સૂક્ષ્મ લોભનો ઉદય આવતો રહેશે અને સૂક્ષ્મ લોભનો બંધ થતો રહેશે તો જીવને ક્યારેય મુક્તિ મળશે જ નહીં. આ અતિ મહત્વપૂર્ણ આ અતિ મહત્વપૂર્ણ વિષયને પંચાસ્તિકાય ગાથા ટીકામાં સ્પષ્ટ કરેલ છે. જો એક સેકન્ડ, આ વસ્તુ એક વિશેષ છે, હાઇલાઇટ કરવા જેવી છે कि जनरली આપણે એમ કહીએ, जनरली શું કહીએ कि जब तक कषाय का उदय रहेगा तब तक बंद रहेगा. बराबर, जैसे जैसे कषाय का उदय रहेगा वैसा वैसा बंद रहेगा. पर यहाँ पे एक नई बात और विशेष बात जो समझने लायक है कि सूक्ष्म लोभ के उदय में, सूक्ष्म लोभ के उदय में कभी भी कर्म बंधन नहीं होता है. क्यों नहीं होता? और एक बहुत बढ़िया है, अब ये आपको थोड़ा ऐसे लगेगा कि ये
ये स्पेशल नियम है, जनरल नियम। हाँ, ये अपवाद नियम। दो प्रकार के नियम होते हैं ना, एक तो होता है सामान्य नियम। सामान्य नियम कौन सा? कि जब तक कषाय रहेगी तब तक कषाय का बंद होगा। लेकिन अपवाद नियम, एक्सेप्शनल न्यूज, कि कषाय जब अपने सबसे जघन्य रूप में परिणमित हो जाती, अत्यंत सूक्ष्म लोभ में बदल जाती, तब वह बंधन का कारण नहीं। और उसका सुंदर लॉजिक दिया कि अगर सूक्ष्म कषाय से सूक्ष्म लोभ बंधे तो फिर वो लोभ उदय में आएगा, फिर सूक्ष्म लोभ होगा, फिर लोभ बंधेगा, फिर लोभ उदय में, तो वो लोभ से कभी मुक्ति नहीं। तो लोभ से मुक्ति के लिए यही जरूरी है कि जब वो कषाय अपने एकदम माइक्रो लेवल पर आ जाए, तब उसमें बंधन की सत्ता चली जाए। इसको ऐसे भी आप समझ सकते हैं कि जैसे आपकी नींद है ना, नींद, आप 8-10 बजे तक सो गए हो और सुबह 6-7 बजे या 7:30 बज गए, 8 बज गए, तो जो निद्रा है ना, निद्रा, वो है नींद, लेकिन उसमें निद्रा की खूबी खत्म हो जाती, वो आगे निद्रा को नहीं बुलाती, वो अब जागृति की तरफ जा रही। जैसे अंतिम स्तर की नींद भी अगर और नींद को बुलाएगी तो जागेगा कब आदमी? पॉइंट समझ में आया कि नहीं आया? तो इसीलिए इसी बात से कि जो सर्व जघन्य लोभ के परिणाम है, वो सर्व जघन्य लोभ के परिणाम में, हाँ, वो बंधन की सामर्थ्य नहीं होती। हाँ, बोली। એટલે આ આપણે બધાને બી અપ્લાય થાય? I mean, આપણે તો આટલું સૂક્ષ્મ લોક તો હશે જ ના, નહીં. હજી તો ક્યાં. એ તો એક્સેપ્શનલ જ કીધું છે કે માત્ર ને માત્ર 10મા ગુણસ્થાનનો સૂક્ષ્મ લોક. આપણા તો હજી પહેલા ગુણસ્થાનના કશાયો છે. એટલે જનરલ નિયમ નથી कि तमने हमने पण मंद कषाय हो तो बंधन नहीं था, आવું नहीं। हमको भी हो रहा है, मुनियों को भी हो रहा है, 8वें गुणस्थान में भी हो रहा है और 9वें गुणस्थान में भी हो रहा है। मात्र और मात्र 10वें गुणस्थान में, मतलब क्या ना कि जस्ट बिफोर अवेकिंग, जागने के पहले की नींद का अंतिम क्षण, उस क्षण में निद्रा को बुलाने का अभाव है। ऐसे ही कर्म बंधन का जो अंतिम अंतिम है, उसमें कर्म बंधन के सत्व का अभाव है। उसका लॉजिक भी दिया, क्योंकि अगर ऐसा नहीं मानेंगे तो अंत तक बनता रहेगा और अंत तक उदय में आता रहेगा, तो कैसे काम चलेगा? ये बात यहाँ पे कही। हाँ, बोली आगे। સૂક્ષ્મ લોભનું તો 10મીમાં કહ્યું, પણ 12મા 13મા પણ બંધ તો થતો જ હશે ને બીજા કર્મનો? બંધ ના કહેવાય, એ કર્મ આવે છે પણ કશાય વગર અટકતા નથી। ઈર્યાપથ अच्छा अच्छा, हाँ ईर्यापथ हाँ हाँ, कि कर्म बराबर बराबर, आते हैं हाँ लेकिन हाँ, कभी भी उसके रूप में नहीं रहते, बराबर बराबर। अटकते नहीं, बनते नहीं, ऐसा। 12મા પણ ઈર્યાપતિ की? हाँ, 12મા ઈર્યાપતિ, 11મા अच्छा પણ ઈર્યાપતિ की છે, બીજું શું કહ્યું? अच्छा, ओ એટલે जितने टाइम पर 11वें गुण स्थान में जितने समय तक, उतने समय तक बंधन नहीं है। हम्म, हाँ, बाद में नीचे आएगा ना, नियम से बंधेगा, वो बात जुदी, लेकिन जितने बस टाइम तक वहां है उतने टाइम तक बंधन नहीं। पड़ी ઇરિયાપત એટલે इरियापथ यानी कि दो प्रकार का आश्रम होता है, एक होता है सांप्रदायिक और एक होता है इरियापथ। तो सांप्रदायिक ઓહા आश्रम मतलब कषाय वाले जीवों को जो कर्म आते हैं वो आकर बंध जाते हैं, और जो इरियापथ है, इरियापथ, वो कषाय वाले जीवों को नहीं होता, वो बिना कषाय वाले जीवों के कर्म आते हैं लेकिन आकर बंधते। ऐसा समझो कि अगर कहना कि चिकनी घड़ा, चिकना घड़ा हो जिसमें स्निग्धता हो, तो धूल धूल आके चिपक जाती, लेकिन रूखा हो तो उस पे नहीं चिपकती। बराबर ख्याल में आ रहा है? दीवाल है, दीवाल, अब वो जिस दीवार में तेल लगा हो उस दीवार में धूल चिपक जाती, और जिसमें तेल नहीं लगा हो वो चिपकती आती है लेकिन चिपकती नहीं, नॉन डस्ट। तो ये जो नॉन डस्ट है वो ईरियापथ, और जिसमें चिपक जाए वो सांप्रदायिक है ना। अपना सांप्रदायिक होता है, और फ्रॉम 11
11वें गुण स्थान से वो ईर्यापतिक बन जाए। आप पढ़िए। જે કર્મબંધની પરંપરાનું પ્રવર્તન કરવાવાળી રાગ દ્વેષ પરિણતિને છોડે છે તે પુરુષ વાસ્તવમાં જેનો સ્નેહ એટલે રાગ આદિ રૂપ ચિકાશ જીર્ણ થાય છે એવો જગન્ય સ્નેહ સ્પર્શ ગુણની પર્યાય રૂપ ચિકાશ જે પ્રકારે જગન્ય ચિકાશની સન્મુખ વર્તતા થકા પરમાણુ ભાવિ બંધથી પરાન્મુખ છે તે જ પ્રકારે જેના રાગાદિ જીર્ણ થઈ જાય છે એવો પુરુષ ભાવિ બંધથી પરાન્મુખ છે ગુણની સન્મુખ વર્તતા થકા પરમાણુની જેમ ભાવિ બંધથી પરાન્મુખ વર્તતા થકા પૂર્વ બંધથી છૂટતા થકા અગ્નિ તપ્ત જળની દુસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે માટે વાંચ્યું માટે 10મા ગુણસ્થાનમાં અત્યંત સૂક્ષ્મ રૂપ લોભ પરિણામ થવાથી કોઈ પણ પ્રકારના નવા કશાય અને નો કશાય મોહ કર્મનો કર્મ બંધ થતો નથી સૂક્ષ્મ લોભ પરિણામ કર્મ બંધની પરંપરાનું પ્રવર્તન કરવા વાળી રાગ દેશની પરિણતિને છોડે છે તે પુરુષ उसका स्नेह यानी रागादि रूप चिकास जीर्ण हो जाती और जीर्ण हो जाती है तो कई बार वो जब जीर्ण हो जाती है उसमें बंधन की क्षमता कम हो। आप किसी इसको देखो ना कि फेविकॉल वगैरह होती ना उसको भी आप बहुत ज्यादा सूखने रख दो तो फिर आप उसे लगाओगे तो उसमें बंधन की क्षमता कम हो जाती कि नहीं, बनता ही नहीं बराबर। सेलो टेप है आप उसको 2-4 बार ऐसे हाथ में लगाओ फिर कहीं चिपकाओगे तो एकदम नॉर्मल उसके जैसा हो जाएगा उसमें पूरी चिकनाहट चली जाएगी। तो जब ये कषाएं जीर्ण होती हैं तब उसके बंधन का अभाव होता जाता है बराबर और वही भावबंध से परान्मुख होता है तो रागादि जीर्ण हो जाते हैं और इसी के समय उसका आगे का द्रव्य बंध भी अटक जाता है। तो गुण के सन्मुख वर्तता थका परमाणु निजेम भावी બંધ થી પરાન્મુખ વર્તતા થતા પૂર્વ બંધ થી छूटता जाए बराबर। यानी जो स्वभाव की तरफ जा रहा है वो परमाणु के जैसा भावी बंध से परान्मुख होता जा रहा है आगामी काल में बंधन नहीं और पूर्व बंध से छूटता जा रहा है और इसकी बराबर और कैसी हालत ली कि अग्नि तप्त जलनी दुस्थिति समान जे दुख है तेनाथी परिमुक्त थाय। ऐसा जल जो अग्नि से तप रहा है उसकी समान स्थिति से मुक्त। दृष्टांत ख्याल में है ना कि जैसे जैसे अग्नि वाला है वो वर्तमान की गर्माहट कम होता जा रहा है तो आगे के लिए शीतल होता जा रहा है वैसे यहाँ पे बात आई बराबर। पढ़ो अगला पढ़ो। સૂક્ષ્મ લોભ પરિણામથી મોહ કર્મનો બંધ તો નથી થતો છતાંય આ જ અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ લોભ પરિણામથી જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય આ ત્રણે ઘાતી કર્મો તથા સાતાવેદનીય આદિનું અંતર્મૂર્ત પ્રમાણ સ્થિતિનું અલ્પ અનુભાગ સહિત બંધ તો થાય જ છે। જુઓ પરિણામ અને કર્મ બંધની વિચિત્રતા ક્ષપક 10મા ગુણસ્થાન વર્તી આજ મહામુનિરાજ માત્ર એક જ યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળ વ્યતીત થતા જ 12મા ક્ષીણ મોહ ગુણસ્થાનને નિયમથી પ્રાપ્ત કરે છે। 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ આ ત્રણેય ઘાતી કર્મોનો ક્ષય પણ કરવા વાળા છે કારણ કે તેઓ અંતર્મુહૂર્તમાં જ સર્વજ્ઞ ભગવાન થવાના છે છતાંય જ્યાં સુધી 10મા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી ત્રણેય ઘાતી કર્મોનો બંધ થતો જ રહે છે। બંધ થવાનું આ છેલ્લું ગુણસ્થાન છે। ક્ષીણ મોહ ગુણસ્થાન તથા તેનાથી આગળના ગુણસ્થાનોમાં બંધ થતો નથી કારણ કે બંધનું કારણ મોહ ભાવનો પૂર્ણ રીતે નાશ થઈ ગયો છે। અહીં સાંપ્રાય આટલો સમજી
इसमें बहुत अच्छी बात है। देखो भैया, अभी जो हम मोह की बात कर रहे थे ना कि बंधन नहीं होता, तो वो बंधन मात्र मोहिनी कर्म के बंधन के रूप में लेना, किसी भी प्रकार का बंधन नहीं होता, ऐसी बात नहीं। जिस समय दर्शन मोहिनी या किसी प्रकार के मोह कर्म का बंधन नहीं हो रहा, उस समय उस समय भी जीव को कषाय परिणाम के कारण ज्ञानावरणी, दर्शनावरणी, अंतराय आदि घाती कर्म और बाकी वेदनी आदि अघाती कर्मों का बंधन भी हो रहा, स्थिति अनुभाग भी पड़ रहे हैं, सब हो रहा है। अब यहाँ उन्होंने कहा कि बताओ, विचार करके देखो कि अंतर्मूर्तवाद जो भगवान बनने वाले हैं, ऐसे उन जीव को अंतिम समय तक, जब तक कषाय रहती है, तब तक ज्ञानावरणादि कर्मों का बंधन होता रहे। यानी मामला क्या गजब है कि जो अंतर्मूर्तवाद भगवान बन जाएगा, अभी तक बन रहा है। नहीं लगता कि भाई ये क्या है, स्वरूप समझो जरा। और अभी हमारी ये इच्छा होती है कि कर्म बंधन ना हो, ना हो, अथवा उदय में आए तो परेशान। अरे भाई, जब तक कषाय रहेगी तब तक बंधन होगा ही होगा। वो चाहे लोभ का ना हो, मोह का ना हो, लेकिन बाकी का तो होगा। क्योंकि कषाय में अगर बंधन की ताकत ना हो, तो आत्मा में मुक्ति की ताकत नहीं। समझे? अगर आत्मा में मुक्ति की ताकत है अंत समय तक, सातवें नरक में भी, तो कषाय में बंधन की ताकत। जाएंगे तो दोनों जाएंगे, रहेंगे तो दोनों रहेंगे। ये गणित है पूरी। आगे का पढ़ो। અહીં સાંપ્રાય શબ્દ અંત દીપક છે, તેથી આ સૂક્ષ્મ સાંપ્રાય નામના 10મા ગુણસ્થાન વાળા સાંપ્રાય અર્થાત સૂક્ષ્મ કષાય સહિત જ છે. મિથ્યાત્વ ગુણસ્થાનથી हाँ, લઈને ये સૂક્ષ્મ समझ लो, ये लाइन સાંપ્રાય बड़ी सरल ગુણસ્થાन सी है વર્તી कि भाई, સર્વ જીવ हाँ, નિયમથી કષાય સહિત છે. एक सेकंड। આ समझवा માટે हाँ, હું શું કહું છું કે આ સાંપ્રાય શબ્દ ક્યાં છે? એવો અંત દીપક છે. અંત દીપક ની તો આપણે વાત કરી છે કે ભાઈ અંતમાં રહીને પહેલા સુધીને પ્રકાશિત કરવું. એટલે સંપ્રાય લખ્યું છે ને, तो ऐसा नहीं समझना कि 10वें गुणस्थान वाले ही कषाय वाला। 1 थे 10 सारे के सारे गुणस्थान कषाय वाले। इसका क्या मतलब निकलेगा जो नीचे खुलासा किया है? संप्राय, मिथ्यात्व, संप्राय, शासादन, सम्यक्त्व इत्यादि। ऐसे करते करते जहां जहां तक भी पहले से लेकर 10वें तक जितने भी गुणस्थान हैं, सब में इन जनरल कषाय विद्यमान होती है, और उन सबको संप्राय के नाम से कहा। बराबर? ऐसे करके अपना सूक्ष्म संप्राय गुणस्थान होता। अब अपन पढ़ते हैं, अब अवितल बेन पढ़ेंगे कि आगे का जो गुणस्थान जो है उपशांत मोह, जिसे अपन डेंजरस गुणस्थान बोलते हैं, नीचे गिरने वाला गुणस्थान, बराबर, उसको पढ़ते हैं। हाँ, 11वें नंबर का गुणस्थान, उसको जरा विचारो। उपशांत मोह हाँ, गुणस्थान। एक मिनिट। हाँ, बोलो हाँ, बोलो। આ સૂક્ષ્મ લોભ સૂક્ષ્મ કયો તો બાકીના બધા બી સૂક્ષ્મ જ હશે ને? બાકી બધાના સૂક્ષ્મ ક્રોધમાન માયાની વાત કરો છો? હાજી, હા. હા, એ બધી પ્રોસેસ 9મા ગુણસ્થાનમાં પૂરી થઈ જાય। सारी નહીં, कषायों के जो बड़े बड़े अनुभाग थे, वो कम 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 8वें से चालू हो गए, और वो 9वें तक आते आते लगभग सारी कषाय सूक्ष्म रूप में आकर के नष्ट हो गई। मात्र लोभ है जो आगे के गुणस्थान तक कैरी फॉरवर्ड होता है, यानी 10वें गुणस्थान। तो बाकी के भी सूक्ष्म भाव होते हैं, लेकिन बाकी के सूक्ष्म भाव 9वें तक, और 10वें में मात्र और मात्र लोभ का रहता है। इसीलिए यहाँ पे बात है। ठीक है ना? चलिए पढ़िए आगे। 11મા ગુણસ્થાનનું નામ ઉપશાંત મોહ છે. શ્રેણીના ચારેય ગુણસ્થાનોમાં ઉપશાંત મોહ ઉપશમ શ્રેણીનું અંતિમ ગુણસ્થાન છે. એક અપેક્ષાથી વિચારીએ તો ઉપશમ શ્રેણીના ફળરૂપ આ ગુણસ્થાન છે. ચારિત્ર મોહનીય કર્મના ઉપશમનો પ્રારંભ ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી ચાલુ થયો હતો,
અને તે ઉપશમનું કાર્ય 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં કહ્યો અથવા 11મા ગુણસ્થાનના પહેલા સમયમાં કહ્યો પરિપૂર્ણ થયું છે. આને જ આ પ્રકારે સમજી શકીએ છીએ. સૂક્ષ્મ લોભ કષાયનો વ્યય અને વિતરાગતાનો ઉત્પાદ એક સમયવર્તી છે, કારણ કે ઉત્પાદ અને વ્યય બંને એક જ સમયમાં ઉત્પન્ન થાય છે. આ વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે. અંતમાં ચારેય ગુણસ્થાન પરિપૂર્ણ વિતરાગીઓના ગુણસ્થાન છે. તેમાં આ ઉપશાંત મોહ ગુણસ્થાન પ્રથમ ગુણસ્થાન છે. 11મા ગુણસ્થાન વર્તી આ મુનીશ્વર પૂર્ણ સુખી થઈ ગયા છે. जो समझ 11वें नंबर का गुणस्थान मतलब जो उपसम श्रेणी की ट्रेन में आप बैठे उसकी डेस्टिनेशन, मतलब अगर आप 11 उपसम श्रेणी की ट्रेन में बैठे हैं और आपका मरण नहीं हुआ तो डेफिनेटली आपकी ट्रेन 11वें गुणस्थान पर जाकर ही रुकेगी और आप रिटर्न वहां से होगे ही होगे। बराबर। तो एक तो ये बात तय है इसमें कि 11वां गुणस्थान पुरुषार्थ नहीं है बल्कि पुरुषार्थ का फल है। दूसरे नंबर की बात, 11वें गुणस्थान नीचे गिरने वाला गुणस्थान। तीसरे नंबर की बात, 11वें नंबर का गुणस्थान वीतरागता के प्रारंभ का गुणस्थान है, यानी फ्रॉम अप टू 11, 11वां 12वां 13वां और 14वां और सिद्ध जितने भी होंगे वो सारे वीतरागी ही होंगे। अब ये बात अलग है कि 12 13 14 वाले नीचे नहीं जाते और 11 वाला नियम से नीचे आता है, तो इस मामले में अंतर है। बाकी अगर उस समय 11वें वाले को देखा जाए और उस समय 12वें वाले को देखा जाए तो दोनों में विशुद्धता और वितरागता के एंगल से ज्यादा अंतर बिल्कुल उसी प्रकार से कि जैसे पानी को में मेल को दबा दिया जाए अथवा पानी से मेल को निकाल दिया जाए तो निकालने या दबाने में पानी की निर्मलता में कोई फर्क पड़ता नहीं। ऐसे ही 11वें और 12वें गुणस्थान में भी ऐसे अंतर नहीं। बराबर। पढ़ी। ये प्रश्न को बस स्किप कर सकते हैं, ज्यादा कोई इंपॉर्टेंट प्रश्न नहीं है। यहाँ पे अपन आगे चल। अब અહીંયાથી જ્યારે જીવ અહીંયાથી વાંચો। જ્યારે જીવ પોતાના અનાદિકાળના અજ્ઞાનવશ કુસંસ્કારોના અપરાધથી મોહ પરિણામ કરે છે તે જ સમય પૂર્વબદ્ધ મોહ કર્મનો ઉદય નિમિત્ત રૂપથી રહે જ છે. જેમ કે મુનિરાજ પાર્શ્વનાથ પર મુનિ જીવનમાં જ્યારે કમઠ ઉપસર્ગ કરી રહ્યો હતો ત્યારે તેમના ભવિષ્યમાં ઉદયમાં આવવાવાળી તીર્થંકર પ્રકૃતિની સત્તાએ કાંઈ મદદ નહોતી કરી. તેમજ અહીં મોહનીય કર્મ સત્તામાં હોવા છતાં તે માટીના ઢેફા સમાન જ છે. તેનો વર્તમાન કાળના ભાવોથી કોઈ પણ નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવ દેવે કોમટ आटलो समझिए पहले कि जब इस जीव को दर्शन मोहिनी कर्म का या चरित्र मोहिनी कर्म का कंप्लीट उपशम हो जाता है। अब जब कंप्लीट उपशम हो जाता है तो फिर कोई पूछे कि साहब वो करता क्या है मोहिनी कर्म, उपशम होके दबा हुआ पड़ा हुआ कहाँ रहता है? तो यहाँ एक नियम बताया कि जो कर्म दबे हुए पड़े रहते हैं वो वर्तमान में कोई फेरफार नहीं कर पाते। उसके लिए बड़ा सुंदर एग्जाम्पल दिया। कौन सा? कि जैसे जब पार्श्वनाथ के जीव के ऊपर कमठ का उपसर्ग हो रहा था तो उनकी सत्ता में पड़ी हुई थी कौन सी प्रकृति? तीर्थंकर प्रकृति सत्ता में पड़ी हुई। अब तीर्थंकर प्रकृति का तो कैसा पुण्य का उदय था? ऐसा पुण्य का उदय भविष्य काल के तीर्थंकर की सब उपसर्ग दूर हो जाए
लेकिन उसके बावजूद वो जो वहां पे पड़ी हुई थी सत्ता में, वो वो प्रकृति इनके उपसर्ग को दूर नहीं कर पा रही। सत्ता में पड़ी थी लेकिन उपसर्ग को दूर नहीं कर पा रही थी। ऐसे ही यहाँ रिवर्स एग्जाम्पल है कि मोह कर्म सत्ता में पड़ा है, उपसमित है, लेकिन वो वीतरागता को कुछ प्रॉब्लम नहीं करता। वीतरागता में उसमें कोई फर्क नहीं पड़ता है। यानी सत्ता में पड़े हुए कर्म मिट्टी के ढेले के समान, जो अपने आप कुछ नहीं कर, उदय में आते ही उनमें सत्व होता है, ऐसे नहीं होता। बराबर। जैसे और बहुत सारे एग्जाम्पल है कि एक बीज के अंदर कितने वृक्षों की सत्ता पड़ी हुई है, लेकिन वो बीज के रूप में कोई काम नहीं करेगा। बराबर। हाँ, जब समय आएगा, काल आएगा, तो उस बीज में से वृक्ष निकल आएगा, तब बात अलग है, तब काम होगा, लेकिन तब तक सत्ता में पड़ी है। तो अगर ऐसा हो तो कितना बढ़िया है। लोग छतरी ले जाने की बजाय अपना बीज ही लेके चलेंगे ना। छतरी तो सब जगह काम नहीं आती, बीज लेकर चलो तो साहब वो सत्ता में पड़ा है, उसके अंदर वृक्ष, तो जहां मन आए छाए लेकर बैठ जाएंगे, जहां मन आया वहां पे ऑक्सीजन ले लेंगे, जहां मन आया वहां धूप से बच जाएंगे। कितना आसान हो जाएगा है। यानी बीज रूप पड़ी हुई, शक्ति रूप पड़ी हुई क्षमता, जैसे बीज की वृक्ष में शक्ति रूप पड़ी हुई क्षमता है, वो आगे कुछ उसे प्लस माइनस नहीं कर पाती, वैसे सत्ता में पड़े हुए कर्म का उदय भी जीव का कुछ कर नहीं पाते। विशेष इतना है अपने को कि कई बार जब अपन मोक्ष मार्ग में जाते हैं तब ये बहुत याद करते हैं। कौन सी बात? अटला बधा कर्मो પડ્યા છે પડ્યા છે પડ્યા છે પડ્યા છે તો પડ્યા રહેવા દો। એ પડ્યા રહેશે તો તમને નડશે નહીં। તમે જ્યાં સુધી એને ઉશ્કેરશો નહીં ત્યાં સુધી પડ્યા રહેશે, અને પડ્યા રહેશે એટલે માટીના ઢેલાની જેમ। इसलिए मोक्ष मार्ग में आगे जाओ ना तो कर्म को देख देख के मत जाना। अनंत काल से कर्म बांध रहे, अनंत काल से कर्म, अरे अनंत काल से कर्म बांधते होगे, लेकिन वर्तमान के पुरुषार्थ के आगे अनंत काल के कर्म कुछ नहीं है। ये बात यहाँ सिद्ध हुई। अब 11वें गुणस्थान की परिभाषा पढ़ो। निर्मली फળ સહિત સ્વચ્છ જળના સમાન અથવા શરદકાળના સરોવર જળ સમાન સર્વ મોહ ઉપશમના સમયે વ્યક્ત થવા વાળી પૂર્ણ વિતરાગી દશાને ઉપશાંત ગુણસ્થાન કહે છે। પરિભાષામાં ઉપશાંત મોહી જીવના વિતરાગી પરિણામને સ્વચ્છ જળની ઉપમા આપી છે। કત કફળ નિર્મલી નામની વનસ્પતિનું બીજ જે મલિન જળને નિર્મળ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, થી નિર્મળ કરેલ જળ અર્થાત જળ તો નિર્મળ થયું છે, છતાંય મળ નીચે દબાયેલો સત્તામાં છે, આ પહેલા દ્રષ્ટાંતનો ભાવ છે। બીજું દ્રષ્ટાંત શરદકાળના સરોવરનું છે। અહીં પણ જળ તો નિર્મળ છે, પરંતુ નીચે કાદવ કીચડનું અસ્તિત્વ છે, છતાંય વર્તમાનમાં તે સ્વચ્છ જળમાં મુખ અથવા ચંદ્રમાનું પ્રતિબિંબ જેમનું તેમજ ઝલકે છે। આનો ભાવ એ છે કે વર્તમાન કાળમાં તો વિતરાગ ભાવ પૂર્ણ નિર્મળ છે, છતાંય એક અંતર્મુહૂર્ત પછી જ પૂર્વ સંસ્કાર વશ પોતાના અપરાધથી કાળક્ષય કે આયુક્ષય થઈ જવાથી રાગાદી રૂપ પરિણમિત થઈ જાય છે। 11મા ગુણસ્થાનમાં ચારિત્ર મોહનીય કર્મની 21 પ્રકૃતિઓનું अंतकरण रूप उपशम थयल छे। समझ। अब इसमें एग्जाम्पल कितना बढ़िया दिया। एक चीज को बताने के लिए दो एग्जाम्पल दिए। कौन कौन से? एक कतक फल का और एक शरदकालीन विंटर टाइम के सरोवर का। कतक फल मतलब आज की भाषा में कहें एक पहली औषधि, फटकड़ी जेने कहिए ना આપણે कि भाई પાણીમાં નાખીએ અને પછી ધૂળ મિટ્ટી નીચે બેસી જાય કાદવ, અને પછી ત્યાં નિર્મલ જલ ત્યાં દેખાય।
એ કહેવાય કતક ફળ. એમાં થોડોક વિચારી કે એક એક્ઝામ્પલ, અને બીજું એક્ઝામ્પલ શું આપ્યું કે શરદકાલીન ચંદ્રમાં સરોવર સૌથી વધારે નિર્મલ હોય છે विंटर सीजन, क्योंकि चौमासे का टाइम हो जैसे अभी इंडिया में है, तो अगर चौमासा होगा तो बाहर से पानी बहुत आएगा, पानी बहुत आएगा तो गंदा होगा, मैला होगा। और अगर गर्मी का टाइम होगा तो पानी सूख जाएगा तो कीचड़ दिखने लगेगा। लेकिन विंटर सीजन में क्या होता है कि पानी आके भरा हुआ है और मैल नीचे दबा हुआ है, तो सबसे स्वच्छ जल अगर कहीं कहा जाता है तो शीत ऋतु का जल कहा जाता है। और इसीलिए उस शीत ऋतु के जल में चंद्रमा और अपना मुख क्लियर क्लियर दिखने लगता है। तो जैसे सरोवर में निर्मलता के साथ कीचड़ पड़ी हुई, जैसे कतक फल के द्वारा प्योर किए हुए पानी में अंदर गहराई में जाके देखो तो कीचड़ पड़ी हुई, लेकिन बाहर ऊपर ऊपर से वो साफ। लेकिन ये टेम्पररी व्यवस्था है, थोड़े समय के बाद में ही उसमें दो कारण बताए, कालक्षय या आयु क्षय। 11वें गुणस्थान का काल पूरा होगा तो वापिस वो उदय में आ जाएगी, अथवा 11वें गुणस्थान में मरण हो गया तो उदय में आ जाएगी। तो कुल मिला के बात इतनी सी है कि सत्ता में अगर पड़ी हुई है तो उदय में आकर हैरान करेगी करेगी और करेगी। इसीलिए ये उपशम श्रेणी वाला जो गुणस्थान है, वो उपशम श्रेणी वाला गुणस्थान है वीतरागता, लेकिन टेम्पररी वीतरागता, परमानेंट वीतरागता वहां पर। अब अगली बात यहाँ पर आती है कि जब ये 11वें गुणस्थान की बात है, उसमें 21 प्रकृतियों का अंतःकरण रूप उपशम होता है। तो उसका प्रश्न पड़ी, अंतःकरण रूप उपशम मतलब क्या? अंतकरण आदि द्वारा उपशम विधान थी अंतःकरण अनंतानु कोने कहे છે? પ્રશ્ન થયો, હવે ઉત્તર બોલો. અધઃકરણ. હા, अंतरकरण रूप उपशम कोने कहे छे? બરાબર. અધકરણ આદि દ્વારા ઉપશમ વિધાનથી અનંતાનુબંધી ચતુષ્ટય વગર મોહનીય કર્મની જે ઉપશમના હોય છે તેને પ્રશસ્ત ઉપશમ કહે છે, તેને જ અંતરકરણ રૂપ ઉપશમ પણ કહેવાય છે. બરાબર. આગામી કાળમાં એટલે ભવિષ્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મ પરમાણુઓને જીવના પરિણામ વિશેષ રૂપ નિમિત્ત થવાથી આગળ પાછળ ઉદયમાં આવવા યોગ્ય થવાને અંતરકરણ રૂપ ઉપશમ કહે છે. અહીં ચારિત્ર મોનિયની અધઃકરણ આદि द्वारा उपशम विधान थी, जो अधःकरण होता है, अनिर्वृत्तीकरण होता है, अपूर्वकरण होता है, इनके द्वारा अनंतानुबंधी चतुष्टय वगैरह। अब अनंतानुबंधी चतुष्टय को क्यों बोला? क्योंकि अनंतानु चतुष्टय तो भी संयोजित हो गया, इसलिए उसको साइड में रखो। बाकी की जो मोहिनी कर्म की प्रकृतियां हैं वो प्रशस्त उपशम के रूप में होती हैं, मतलब दबी हुई रहती हैं, उन्हें अंतःकरण उपशम कहते हैं। तो एक बात तो ख्याल में आई कि अनंतानुबंधी के अलावा बाकी मोहिनी कर्म की प्रकृतियों का कौन सा उपशम होता है? अंतःकरण रूप उपशम अथवा प्रशस्त उपशम। और अनंतानुबंधी की क्या होती है? विसंयोजना। अब उसमें क्या होता है थोड़ा समझ। आगामी काल में जो उदय में आने योग्य कर्म परमाणु हैं, वो जीव के परिणाम के कारण ऊपर नीचे हो जाते हैं। मतलब ये मैंने आपको कई बार बताया है कि वो ऐसे ऐसे परिणाम रहे ना उसके जैसे जीव के, बराबर। और यहाँ पे वो कुछ ऊपर चले जाते हैं, कुछ नीचे हो जाते हैं। थोड़े ऊपर चले जाएंगे, थोड़े नीचे, तो बीच में जगह होती है, वो एक स्पेस जैसा बन जाता है। जैसे ये एक कर्म है, बराबर। अब ये सबको एक एक समय में उदय में आता है, बीच में कुछ ऐसी बन गई अवस्था जिसमें कुछ ऊपर चले गए, कुछ नीचे चले गए, तो अमुक समय कैसा रहा कि यहाँ पर कर्म का उदय है नहीं,
तो कर्म का उदय है नहीं है, उस समय पे ये जगह एकदम खाली है, और उस खाली जगह को हम यहाँ कह सकते हैं कि अंतःकरण रूप क्षण। क्लियर हुआ? समझा कि नहीं समझा? विशेष आप पांचवे उसमें जान सकते, परिशिष्ट में, है ना? आगे આ અધકરણ આદि ये ઈ पहला શું था છે? ना, अदाकरण, अपूर्वकरण, अनिर्वृत्तिकरण। आ सातमा गुण स्थान में अदाकरण थयो, ઓહ, પછી અપૂર્વકરણ થયો। એ જ વસ્તુ ચોથા ગુણ સ્થાનમાં પણ થાય, એ જ વસ્તુ છાયિક સંગીત પહેલા પણ થાય, એટલે આ બધું સેમ સિચ્યુએશન છે। ઓકે. અહીં ચારિત્ર મોહનીય 21 પ્રકૃતિઓને ઉપરીતન તથા અધસ્તન સ્થિતિમાં વહેંચી વચ્ચેનો કાંઈક ભાગ 21 ચારિત્ર મોહનીય કર્મોથી રહિત કરવામાં આવેલ છે। જ્યારે જીવ અધસ્તન સ્થિતિના કર્મોના ઉદયને પૂર્ણ ભોગવીને ખાલી જગ્યામાં આવે છે, ત્યારે સ્વયં જ કર્મના રહિતપણાને કારણ જીવને ક્ષાયિક ચારિત્રના જેવું ઔપશમિક નિર્મળતા રૂપ પૂર્ણ વિતરાગ ચારિત્ર થઈ જાય છે। આ 11મા ગુણસ્થાનનું પૂર્ણ નામ ઉપશાંત કષાય વિતરાગ છદ્મસ્થ છે। देखो खबर पड़ी कि ना, बहु क्लियर છે। 21 પ્રકૃતિઓ જે હતી, બરાબર, ચરિત્ર મોહિની की 21 પ્રકૃતિઓને ઉપરિતન એટલે 2 પાર્ટ્સ में डिवाइड કરી દીધી। ऊपर वाली और नीचे, अधस्तन એટલે बिलो, नीचे वाली और ऊपर स्तन એટલે ऊपर वाली। तो જ્યારે જીવ અધસ્તન એટલે નીચેની પ્રકૃતિઓનો ઉદયનો ભોગવી લે, અને પછી અમુક જગ્યાએ જે ખાલી જગ્યાની વાત હું કરું છું ત્યાં આવે, તો જેમ અત્યારે અહીં વચ્ચે કઈ નથી ને, જે અત્યારે આમ આંગળી કરી છે મારો એટલે અવાજ નથી આવતો અભિષેકભાઈ. બધું અવાજ ઉદય। નથી આવતો। મારો અવાજ નથી આવતો? હવે આવે છે? આવે છે અવાજ? કઈ કપાય છે। હા, હવે સાંભળો, બહુ સિમ્પલ, કે જે સમય જીવનો આવો થાય પરિણમન, ત્યારે એ જે અનંતાનુબંધીની દશા છે કે કષાય આદિની દશા છે, એ ત્યાં રહેતી નથી। અને ત્યાં રહેતી નથી તો જીવ આટલા સમયમાં એવો જ વેદન કરે જેવો ક્ષાયિક ચારિત્ર વાળો, એટલે કમ્પ્લીટલી કષાય રહિત દશા। આવી દશાને 11મા ગુણસ્થાનની દશા કહે છે। પછી વાત જુદી કે ઉદય આવે અને પછી પાછું પડે, એ જુદી નંબરની વાત છે, પણ ત્યાં સુધી તો એ પૂર્ણ વિતરાગી જ છે। એ પ્રમાણે આપણે આજે 11મા ગુણસ્થાનની અડધી ચર્ચા થઈ। અડધી ચર્ચા આપણે આગળના એટલે નેક્સ્ટ ગુરુવારે કરીશું, અને સાથે 12મા ગુણસ્થાન લેવાનું ટ્રાય કરીશું। જય જી। જય જય